राधा बिरजू, राधा बिरजू, राधा बिरजू, राधा बिरजू, राधा ब्रज निधि, राधा ब्रज निधि, राधा दामोदर, राधा दामोदर, राधा दामोदर, राधा दामोदर, गौरनिता, 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 प्रभुपादा जय प्रभुपादा, प्रभुपादा जय प्रभुपादा, प्रभुपादा जय प्रभुपादा, प्रभुपादा जय प्रभुपादा, भक्ति वेदांत स्वामी प्रभुपादा, भक्ति वेदांत स्वामी प्रभुपादा, भक्ति वेदांत स्वामी प्रभुपादा, भक्ति वेदांत स्वामी प्रभुपादा। हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल, सभी ताली बजाते हुए बजा बोलो, हरि बोल हरि बोल हरि बोल हरि बोल, 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 हरि बोल हरि बोल हरि बोल, हरि बोल 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 हरि हरि मंगल हरिनाम संकीर्तन की, श्री राधा ब्रजनिधि भगवान की, श्री गौरनिताय की, भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की, ग्रंथराज श्रीमद्भागवतम महापुराण की, समवेद भक्त वृंद की, युग धर्म हरिनाम संकीर्तन की, जनिताय गौर हरि प्रेमानंदे हरि। ભાગવતની શરૂઆત કરતા પૂર્વ હાથ જોડીને આંખ બંધ કરીને આપણે મંગલાચરણનું ઉચ્ચારણ કરશું, જેનાથી મન પવિત્ર થાય અને આજના દિવસની આ કથામાં કંઈક ઉપદેશ, કંઈ શિક્ષા કે कोई सूत्र अपना जीवन नु मंगल सूत्र बनी जाए। आइए हम सब हाथ जोड़कर आंख बंद करके सभी लोग, सभी भक्त गुरु गौरांग भगवान वैष्णव और गुरु को प्रार्थना करते हैं कि हमें मति दे, हमें ऐसी बुद्धि दे, 7 दिन तक हमारा मन बुद्धि यहां परिस्थित रहे, और हम इस भागवत के मूल भाव को समझे,
और अपने जीवन में उनका आचरण करें। मेरे पीछे आप सभी दोहराए, ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते नारायणं नमस्कृत्यं नरं चैवं नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकी। ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानं जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी
वंशात् कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद। सभी आठ उठा कर हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे कृष्णा 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 हरे हरे राम राम हरे हरे कृष्णा 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 हरे हरे राम राम हरे नमो महावदान्या कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। हरे कृष्ण। બધા જ ભક્તોનું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રેમ યજ્ઞમાં હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ હું ભગવાન શ્રી રાધા બિરજુ બ્રજનિધિના અને આપણા આરાધ્ય દેવ શ્રી રાધા દામોદરજીના ચરણમાં કોટી કોટી વંદન કરું છું। એ જ ભગવાન દામોદર શ્રી રાધા શ્યામ સુંદરની અંતરંગા આહલાદિની
આનંદમય મહાભાવ સ્વરૂપા શ્રીમતી રાધા રાણીના શ્રી ચરણમાં કોટી કોટી પ્રણામ કરું છું. અને એ જ શ્રીમતી રાધા રાણીના ભાવને, એમના હાર્ટને, એમના હૃદયને લઈને આજથી 550 વર્ષ પૂર્વ પશ્ચિમ બંગાળ કલકત્તા નવદીપ માયાપુર ધામમાં પ્રગટ થનાર સ્વયં બ્રજેન્દ્ર નંદન ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના શ્રી ચરણમાં કોટી કોટી વંદન કરું કે જે ચૈતન્ય મહાપ્રભુ રાધા કૃષ્ણ નાહી અન્ય, આ રાધા અને કૃષ્ણ બંને છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. ભગવાન કૃષ્ણ એકલા ક્યારે પણ નથી જતા, કારણ કે ભગવાન એમના ભક્તો વગર રહી જ નથી શકતા. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાધા રાણીએ પ્રાર્થના કરી કે મારે તમારી સાથે આ જગતમાં આવવું છે. અને ભગવાને પણ કહ્યું કે રાધે, હું આ દ્વાપર યુગમાં ખુદ કૃષ્ણ આ ધરાધળ ઉપર પ્રગટ થવાનો છું. તો રાધા રાણી કીધું હું પણ તમારી સાથે આવીશ. તો એ રાધા અને કૃષ્ણ દ્વાપરમાં પ્રગટ થયા, અલગ થઈને. હાલાકી એક જ છે રાધા અને કૃષ્ણ, પણ પુનઃ કલયુગમાં જે દ્વાપરમાં કૃષ્ણ અને રાધા અલગ હતા, આ બંને એક થઈને કલયુગમાં ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં પ્રગટ. શું કર્યું એમણે? કારણ કે ભગવાન જ્યારે જ્યારે જે સ્થાન ઉપર પ્રગટ થાય તો એની પાછળ ઘણા કારણ હોય. ભગવાનનું કોઈ પણ કાર્ય વ્યર્થ હોતું નથી. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુનું પ્રગટ થવાનું મુખ્ય કારણ પતિત પાવન હેતુ તવ અવતાર મોસમ પતિત પ્રભુ ના પાઈ બે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુનું પ્રગટ થવાનું કારણ માત્ર આ કલયુગના પતિત જીવો ઉપર ઉદ્ધાર કરવા માટે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં આવીને 5000 વર્ષ પૂર્વ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર 64 કરોડ સૈનિકોના મધ્ય અર્જુનને માધ્યમ બનાવીને શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન પ્રદાન કર્યું માત્ર 45 મિનિટમાં. અને એ 45 મિનિટમાં ભગવાને આપેલું જ્ઞાનને પ્રાપ્ત કરીને અર્જુન મોહ, વિષાદ, શોકમાંથી મુક્ત થઈને ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યને પ્રાપ્ત કર્યું. એ જ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન આપતા 18મા અધ્યાયના 66મા શ્લોકમાં કહે છે
સર્વધર્મ પરિત્યજ્યમ મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ. હે કૃષ્ણ, તું આ શરીરના તથાકથિત બધા ધર્મને ત્યાગ કરીને એકમાત્ર મારી શરણમાં આવ, અને મારી શરણમાં આવવાથી હું તારા સર્વ પાપોને દૂર કરી નાખીશ. ડર નહીં. આ ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં અંતિમ ઉદ્ઘોષ કર્યો અર્જુનની સામે, और एक शर्त भी रखी कि બધું છોડી દઈશ અને મારી પાસે આવીશ તો હું તારા સર્વ પાપોને દૂર કરીશ. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે તો ભગવદ્ ગીતા કહી દીધી. અર્જુન એના શરણમાં પણ ગયો બધું છોડીને કે કરીશ્ય તવ વચન તવ, તમે જે કહેશો હું સ્વીકાર કરીશ. પરંતુ જ્યારે કલિયુગ આવ્યો ત્યારે ભગવાને વિચાર કર્યો કે 5000 વર્ષ પૂર્વ જે મેં ભગવદ્ ગીતા દ્વારા અર્જુનને જે જ્ઞાન આપ્યું, અને એ ભગવદ્ ગીતાનો સાર, ધ એસેન્સ ઓફ ધ શ્રીમદ ભગવદ્ ગીતા, કે બધું છોડીને મારી શરણમાં આવ. તો કલિયુગના વ્યક્તિ તો કોઈ ભગવાનની શરણમાં જાતા નથી, કોઈ શરણમાં નથી જાતા, અને બધા પોતાના ઘરવાળાની, શેઠની, એમ જે પોતપોતાને માનતા હોય, પોતાના આદર જેને કરતા હોય એની શરણમાં જાય છે. ભગવાનની શરણમાં કોઈ નથી જતા. કેમ? કારણ કે એ મૂર્તિ શું કરવાનું, એ પથ્થર શું કરે છે, બોલેલાને પૂજાય. જે બોલતો જ ન હોય એની સામે જઈને શું કામ છે? આ તો જે હાલતો ચાલતો હોય, આપણી સાથે વાતચીત કરતો હોય એની સાથે સંબંધ બંધાય. જે મૌન હોય, ક્યારે બોલ્યો જ ન હોય એની સાથે સંબંધ બાંધીને શું ફાયદો છે? પણ તમને ખબર નથી. ભગવાન કહે છે એક બાર તો મુझे बुलाकर देख. તારામાં હિંમત હોય તો એક વાર મને બોલાવીને જો, તારું બોલવાનું પૂરું થાય એની પહેલા હું સાક્ષાત તારી સામે હાજર થઈ જઈશ. એક વાર બોલાવીને તો જો. પરંતુ કઈ રીતે? कौन कहता है भगवान आते नहीं, द्रौपदी की तरह तुम बुलाते नहीं. આવડું નહીં બોલાવતા. આમ ખિસ્સામાંથી પાકીટ મારીને જે ભાગતો હોય એને રાડું પાડતો તો આવડી, એ મારું પાકીટ. ખિસ્સામાંથી 1 લાખનું બંડલ દિવાળીના ટાઈમે ઉપાડીને કોઈક ભાગી જતો હોય તો રાડું પાડતા આવડી. પણ ભગવાનને બોલાવતા ન આવડ્યું. બધું બધા લોકો સાથે બહુ સારી રીતે બોલતા આવડ્યું, પણ ભગવાન સાથે બોલતા ન આવડ્યું. તો બધું બોલવાનું વ્યર્થ છે. એકવાર ભગવાન સાથે કઈ રીતે બોલવું એ શીખી જઈએ ને, તો જીવનના કોઈ પણ દુઃખ આપને સ્પર્શ પણ નહીં કરી શકે. બસ એ શીખવું પડશે. અને શીખવા માટે ભગવાન કૃષ્ણ શું કહે છે 18મા અધ્યાયના 67મા શ્લોકમાં? મન્મનામદ ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ મામ વૈશ્યસી સત્યમ તે પ્રતિજાની પ્રિયોસી મે. તારું મન મને આપ, બસ
મારે તારી પાસે કાંઈ નથી જોતું, કારણ કે મારી પાસે બધું જ છે. પણ જો તારે સુખી થવું હોય, તારે જગતમાં આનંદિત થવું હોય તો પ્લીઝ ગીવ મી યોર માઇન્ડ, યોર હાર્ટ. હૃદય આપી દે. આઈ વોન્ટ યોર હાર્ટ. મને તારું હૃદય આપ. પરંતુ આપણે તો આપણું દલડું બીજાને દઈને બેઠા છે, મારા ઈને દઈને બેઠા છે. એક વાર મને આપીને જોતો. એક ही શરત. ભગવાને ભગવદ ગીતામાં એક જ શરત મૂકી છે, એક ડિમાન્ડ કરે છે. કઈ ડિમાન્ડ? 15 થી 17,000 નું -2 એ આપણી ડિમાન્ડ છે. અનંત કોટી બ્રહ્માંડનો સ્વામી લક્ષ્મીના ભરતા, જેના ઈશારોથી આ જગતનું સૃષ્ટિ, આ સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર થાય, એમની એક જ ડિમાન્ડ છે. ઓનલી એન્ડ ઓનલી વન ડિમાન્ડ ઇઝ વોન્ટ યોર હાર્ટ. તમારા હૃદયને માગે છે, તમારા મનને માગે છે. પણ આપણે આપણું મન બધી જગ્યાએ વેચી દીધું છે. બસ અર્જુન, તું તેરા મન મુझे દે દે. અચ્છા પ્રભુ, મન તમને આપીશ તો હું શું કરીશ? ચિંતા નહીં કર, તારે કાંઈ નથી કરવાનું, હું કરીશ. કારણ કે યોગક્ષેમમ મહામ્યહમ, હું તારા યોગક્ષેમને વહન કરીશ. હું ધ્યાન રાખીશ, તારે જે જોઈએ છે ને તને આપીશ, અને તારી પાસે જે છે ને એની રક્ષા કરીશ. આ ભગવાનની ઓફર છે. આ ડબલ ધમાકા દિવાળીની ઓફર નથી કે એક પેન્ટ ઉપર એક પેન્ટ ફ્રી. આ તો ભગવાનની સીધી ઓફર છે કે એક વાર તમે તમારું હૃદય ભગવાન શ્રી કૃષ્ણના શ્રી ચરણમાં મૂકી દો, ભગવાનના ધામમાં પહોંચાડીને ભગવાન કે મારી જવાબદારી.